જો વરસાદને આવડા ઠોહા છે ને, જો આ ડાળખી રહ્યું ને આવડી આવડી, એમાં પહેલાં ઠોહા ફૂટશે. ઠોહા ફૂટે અને જો વહેલી વાવણી થનારી હોય તો એમાં જટ પાંદડા જટાવે, અને નહીંતર કંઈક મહિનો ઠોહા ઠૂઠ્યા રહ્યા તે દે માનું વાવણી મોડી થાય, પાંદડું ન કાઢે. એની માથે અમને પાકો અડસઠો જ આવે. અમે તો કાયમાં અહીં રહેતા હોઈએ. કેટલાય વાવાઝોડા આવી ગયા, એક દાંતણ જેટલી તીરખી અને નથી ભાંગી કોઈ દી. મને સાંભળે એમ કેટલાય વાવાઝોડા આવી ગયા છે. મકાન ઠોકી દીધા ઊંધા, ઝાડવા અરોડ ઝાડવા ઊંધા ઠોકી દીધા, પણ આને કાંઈ નથી થયું. એક તીરખી નથી ભાંગી બોલવા. અને ક્યાંય પણ આમાં અસંખ્ય લીંબોળી જોવા આવે છે, ક્યાંય ઉગતું નથી. ડાળખું વાવો તો અખતરા ઘણા કરી જોયા, લીંબોળીઓ ઘણા વાવી જોઈએ, પણ ક્યાંય ઉગતું નથી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, આપણે તો ઘણા બધા મંદિરોના વિડીયો બનાવ્યા છે, ઘણા બધા મંદિરોના આપણે ઇતિહાસ જોયા છે, તેમજ મંદિરોમાં આપણે ઘણા બધા દેવી દેવતાઓના દર્શન પણ કર્યા છે. પણ મિત્રો, આજે આપણે એક એવી અદ્ભુત જગ્યા પર આવ્યા છીએ જ્યાં જાળવા દાદાનું મંદિર આવેલું છે. જી હા મિત્રો, આ જગ્યા પર જે આપ મારી પાછળ જોઈ રહ્યા છો એ જાળવા દાદાનું મંદિર છે. અને આ મંદિરમાં કોઈ છબી નથી, કોઈ મૂર્તિ નથી, માત્ર આપ જે મારી પાછળ ઝાડ જોઈ રહ્યા છો એ જાળવાની જ પૂજા કરે છે. અને ઘણા બધા લોકોના આ જાળવા દાદા કામ પણ કરે છે. ઓ મિત્રો, આ શું છે આ જાળવા દાદાનો ઇતિહાસ, તેમજ ક્યાં આવેલું છે આ જાળવા દાદાનું મંદિર, અને કેવા કેવા કામ કરે છે આ જાળવા દાદા, તે સંપૂર્ણ માહિતી આપણે ગામ લોકો પાસેથી જાણીશું. તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં. અને જો આપ અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો અને ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માંગો છો તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમારા તમામ વિડીયોની માહિતી આપને મળતી રહે. દોસ્તો, આજે હું તમને કેવી ચમત્કારિક જગ્યા પર લઈને આવ્યો છું કે જ્યાં કોઈ ભગવાનની નહીં પણ એક ઝાડની પૂજા કરવામાં આવે છે, અને આ જગ્યા જાળવા દાદાના નામથી જ ઓળખાય છે. મિત્રો, આપણે આવી ગયા છીએ ગોંડલથી 35 કિલોમીટરના અંતરે આવેલા રાવણા ગામમાં. રાવણા ગામમાં રોડની નજીક જ આવેલું છે આ જાળવા દાદાનું મંદિર. જો તમે રાવણા ગામમાં જશો તો રોડ ઉપરથી જ તમને આ મંદિર દેખાઈ જશે. કોઈ પણ દુઃખ દર્દ હોય, આ જાળવા દાદાની માનતા રાખવાથી તમામ દુઃખ દર્દ મટી જાય છે. મિત્રો, આશરે 100 થી 200 વર્ષ જૂનું ઝાડ હોવાનું મનાય છે. કેટલાય વાવાઝોડા આવી ગયા પણ આ ઝાડને આ દિન સુધી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું. મિત્રો, આ ઝાડ એટલું ચમત્કારિક છે કે રાવણા ગામના લોકો પોતાના ખેતરમાં આ ઝાડ પરથી જ અંદાજો લગાડી વાવણી કરે છે. જે દિશામાં આ ઝાડની ડાળખી સૌથી પહેલા ખીલે છે એ જ દિશામાં સૌથી પહેલા વાવણી કરવામાં આવે છે. નમસ્કાર મિત્રો, હવે આપણે જાણીશું કે ચોમાસામાં જે વાવણી થઈ છે તે આ જાળવા દાદા પરથી આપણને ખબર પડી જાય છે. તો કઈ રીતના ખબર પડે છે તે આપણે જાણીશું. જો અત્યારે આ જેઠ મહિનાની અંદર આ જાળવા દાદાની અંદર લીંબોળી છે, એ કંઈ પાંદડું નથી. જાળવા દાદાની અંદર અત્યારે ક્યાંય તમને હુકાઈ ગયેલું ઝાડવું એવું લાગે છે, અને આની અંદર અત્યારે લીંબોળ્યું છે ખાલી. આ લીંબોળી ક્યાંય ઉગતી નથી. અને હવે વરસાદનું અનુમાન એવું છે કે મહિનો દિવસ જેવું વાર લાગે. હજી આના જરા ઠૂઠા લીલા ડાળના ઠૂઠા લીલા થયા છે. હવે આમાંથી કૂપળા નીકળશે મોટા, પછી પાંદડું નીકળે. જો વાવણી મોડી થવાની હોય તો એ કૂપળા એમનું રહે, તો એ કૂપળાની અંદર પાંદડું ન થાય. એની ઉપરથી અમને ખ્યાલ આવે કે ભાઈ આ કેટલા દિવસ વાવણી થાય, અને અમે એ જોઈને વાવણીની આગોતરું જે કરવાનું કાર્ય હોય અમે કરી છીએ. અને અમારે ગામમાંથી કે આજુબાજુના ગામમાંથી કે હગાવાલામાંથી અમારે ફોને આવે કે ભાઈ તમારે જાળવા દાદા કોયલા કે નહીં. એટલે અમે કોયલા હોય તો કહીએ ભાઈ હા કોયલા છે. એમ પૂછે ભાઈ કઈ દિશામાં કોયલા છે. જે દિશામાં પહેલાં પાંદડું નીકળે, જે ડાળ પહેલાં કોળે એ બાજુ પહેલાં વાવણી થાય. અને એ ઉપરથી અમે પહેલાં એ હાથ જોતા માનતાનું અમારે પહેલાં કાંઈ નહોતું, ભાઈ જાળવા દાદાની માનતા કરવી કે હું કરવી. પણ આથી અમારે શ્રદ્ધા બેઠી હતી, પછી અમે માનતા કરી એવા મીડા, અને અમારી માનતા સસોટ થાય છે. ગમે એ માનતા કરવા આવે એટલે એની માનતા સસોટ થાય છે. અને અમારે ગમે તે અમે મોસમ હોય કે વાવણી હોય, દાદાને શ્રીફળ વધેરી અમે અમારું કાર્ય કરીએ એટલે અમારું સફળ જ થાય. ગમે એ મોસમ હોય તો અમને જનાવર કે જોવા ન મળે. દાદાને માનતા કરીને શ્રીફળ વધેરીને આપણે ઓપને ચાલુ કરો એટલે મજૂર હોય કે ગમે હોય એને કોઈ જનાવરી જોવા ન મળે. એટલો અમારે એની ઉપર વિશ્વાસ. હવે અહીંયા ઘણા વૈજ્ઞાનિકો પણ આવી ગયા છે, ઘણા યુનિવર્સિટી વાળા પણ આવી ગયા છે, અહીંયા સેમ્પલ પણ લઈ ગયા છે. હા, જાળવા દાદાના શું કેવું છે? ગુજરાત આપણે ગુજરાતીના
જુનાગઢ યુનિવર્સિટીવાળા આવી ગયા, જંગલ ખાતાવાળા બધા આવી ગયા, જોઈ ગયા, સંતો ઘણા આવી ગયા, જડીબુટી માટે ઘણા સંતો મંતો આવી ગયેલા, જે આપણે ડૉક્ટરો હોય ને આયુર્વેદિક એ લોકો હોય છે ને આવી ગયા કયું વૃક્ષ છે, પણ એ કોઈ કહેતા નહીં, એને કંઈ ખ્યાલ નથી કે આ એક જ વૃક્ષ છે, આવું ક્યાંય બીજું છે જ નહીં. હા, એક્ઝેક્ટ આપતા નથી કેવું ઝાડવું છે એ, આનું કોઈ એ બધા કે આવું ઝાડવું અમે ક્યાંય નથી જોયું. તેમાં જે અહીંની જે આ લીંબોડી છે તે નીચે પડે છે. આ લીંબોળી તો અત્યારે અસંખ્ય લીંબોળીઓ છે, આ બધી જમીનમાં પડશે, વરસાદ થાય એટલે એક લીંબોળી નહીં ઉગી, આ ઉગતી નથી લીંબોળી. આની ડાળ કાપીને વાવો તો ક્યાંય ઉગતી નથી, એ અમે બધા કચરા કરી લીધા. સ્પેશિયલ આપણે કુંડામાં નાખીને વાવીને તોય નથી ઉગતી. આનું ક્યાંય રોપડો કે તમને કાંઈ જોવા ન મળે. નકર તો આટલી બધી તમારી લીંબોળીઓ છે તો ઉગવું તો જોઈ ને, કોઈ કંઈ નહીં ઉગે. અને આ લીંબોળી જનાવરી કોઈ ખાતા નથી. આ નકર જનાવર કે આ તે બે લીંબોળી ખાય નહીં, આ લીંબોળી આની જાણે ખરી જાય અને ક્યાંય ઉગશે નહીં. અને વાવાઝોડા કેટલાય વીયા ગયા તો આની કોઈ ડાળ ખીરી નથી, આ આમનું જ છે. અને સોમાવું હોય છે એટલે તમને હાવ પાકું લાગે છે, સોમાવું હોય છે એટલે વડલા જેવું ઝાડ તમને દેખાય, ખીલી જાય, આખું ઝાડ ખીલી જાય. હા, અને જેવું ખીલ છે ને એવું જ વરસ થાય, નબળું ખીલ છે ને એટલે નબળું વરસ થાય. આ પાકું આપણે લાગે ઝાડવું એટલે સમજી લેવાનું કે ઓન વરસ સારું નહીં થાય, પાકું વરસ થાય. એકદમ ઘાટું, હા, એકદમ ઘાટું ને ઘેઘાર થઈ જાય તો સમજી લેવાનું વરસ સારું થાય, 100% વરસ થાય. અમારા આખું અનુમાન અમારા બાપ દાદા વખતથી બધા કહેતા હોય છે, અમે અનુમાન ઉપરથી અમે તમને કહીએ છીએ કે આ એનું માહિતમ આ છે. દોસ્તો, આ ઝાડવા દાદા વિશે જો આપણે વધુમાં વાત કરીએ તો આ ઝાડની વર્ષોથી અહીંયા પૂજા કરવામાં આવે છે. આજે ઝાડમાં વર્ષોથી અહીંયા સાક્ષાત ભગવાન બિરાજે છે. આજે અહીંયા ઘણા લોકો પોતાના દુઃખ દર્દ મટાડવા માટે ઝાડવા દાદાની માનતા કરવા આવે છે અને હોંશે હોંશે આ ઝાડવા દાદા બધાના દુઃખ દર્દ દૂર કરે છે. મિત્રો, કોઈ પણ પ્રકારની તકલીફ હોય આ ઝાડવા દાદાની માનતા રાખવાથી તમામ દુઃખ દર્દ તેમજ તકલીફોમાંથી છુટકારો મળે છે. મિત્રો, વિડીયોમાં આપ જોઈ જ શકો છો કે ઘણા બધા લાકડાના પગ, સોપારી તેમજ બાળકોના ફોટા છે, જેનો એક નમૂનો આ ઘર પણ છે. મિત્રો, વિડીયોમાં આપ જે નાનું ઘર જોઈ રહ્યા છો તે ઘર ઝાડવા દાદાની માનતા રાખવાથી પરિપૂર્ણ થતા અહીંયા ચડાવવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, આપણી સાથે કાનજીભાઈ જોડાયા છે. તેમની વાડીમાં જ આ ઝાડવા દાદાનું મંદિર આવેલું છું. આપણે સંપૂર્ણ માહિતી તેમની પાસેથી જાણીશું. કાનજીભાઈ, તમારો અમારી ચેનલમાં જોડવા બદલ ખૂબ ખૂબ આભાર. અમારા દર્શક મિત્રોને સૌથી પહેલાં તો આ ઝાડવા દાદાના ઇતિહાસ વિશે અમને જણાવશો કે આ કેટલું જૂનું મંદિર છે અને કેટલા વર્ષથી તમે આ મંદિરને જોવ છો? એટલે હવાથી 150 વર્ષ, 250 વર્ષનો આળો ગળો છે આનો, 150 વર્ષ પાકા જ તે દૂનો છે. આ 100 વર્ષથી આનો ઇતિહાસ બહાર પડ્યો, નહીંતર પહેલાં બહાર નહોતો પડ્યો, બરાબર. પણ 100 વર્ષ થયા તો આ ઇતિહાસ બહાર પડી ગયો છે. તે દૂનું હજી અટાણે આગળ વધતું જાય છે. કોઈ પણ સફળ એનું આગળ હજી હાલ્યું જાય છે. એટલે એવો આનો ઇતિહાસ એમ છે, ખૂબ જ માનતાઓ આવે. હવે દાદા, કેવી લોકો ઝાડવા દાદાની માનતા કરે છે અને કેવા ઝાડવા દાદા છે લોકોના કામ કરે છે, તેના વિશે થોડીક માહિતી આપો. ગમે તેમાં તમારે હોય ને, જેને સંતાન નથી એની હૃદયો હશે દીકરા દીધેલા, જો આ પૂતળા એના શબ્દ. એટલે આપણે આ જે અહીંયા ફોટેલા લાગેલા છે બધા ફોટા છે બાળકોના, એ બધા દીકરા દીધેલા, અડધી હશે એ દીકરા દીધેલા છે. આ એના પૂતળા, પૂતળા બીજા નથી. કોઈને સંતાન ન હોય, દીકરા દીકરીઓ, હાજા માંદા, કોઈ પણ અવસ્થા, એનો મોટો ઇતિહાસ આનો છે. એમ બધું કોઈ દે અહીં આવીને કોઈનું દિલ દુભાણું નથી. ભલે શક્તિ તમારી હોય એવી અથા શક્તિ, એમાં કોઈ નિયમ નથી કે આ કાંઈ કરવું. કોઈ આવીને ઘણા છોકરા જમાડે, આ તે કરે, પણ એ એની ઈચ્છા હોય તો ન કરે. એક જ શ્રીફળના ધણી છે. આની માનતા શ્રીફળથી જ પૂરી થઈ જાય છે. પણ તમારી અથાશક્તિ હોય ને તમારે જે કાંઈ વાપરવું હોય તમારી રાજી ખુશી, કોઈ પરાયણ નથી, બરાબર. એટલે એવો જ આનો ઇતિહાસ છે. આ પહેલેથી જ આમને માલ્યું આવે છે અને હજી તો ખૂબ સફળ. બાકી વધારે આનો ઇતિહાસ લાંબો થતો જાય છે. હજી કોઈ પણ આને અહીંથી દિલગરી કોઈનું દિલ દુભાણું નથી અહીં આવીને. એટલે ખૂબ આ એની માનતાઓ આવે છે, ખૂબ માણસો આવે છે. અહીં કોઈ તહેવાર હોય ને તેથી તો કોઈ બહેનની દીકરીઓ તમે આદમી આવી ન હોય, કોઈ એવડું માણસો આવે આ ફરતાઈ ગામથી.
એટલે ખૂબ માણસો આવે છે. હવે દાદા આપણે આ ઝાડવા પરથી વરસાદની જે વાવણી થઈ છે આપણે ચોમાસામાં તે બધું આપણે જોઈ શકાય છે એ કઈ રીતના જોઈ શકાય છે? જો વરસાદને આવડા ઠોહા છે ને, જો આ ડાળખી રહ્યું ને આવડી આવડી, હા હા. એમાં પહેલાં ઠોહા ફૂટશે. ઠોહા ફૂટે અને જો વહેલી વાવણી થનારી હોય તો એમાં પાંદડા જટાવે, અને નહીંતર કંઈક મહિનો ઠોહા ઠૂઠ્યા રહીએ તે દે માનવું વાવણી મોડી થાય, પાંદડું ન કાઢે. એટલે એના પરથી અનુમાન એની માથે અમને પાકોડ સઠો જ આવે. અમે તો કાયમ અહીં રહેતા હોઈએ, પાંદડા મડે કાઢવા એટલે માનવું કે અઠવાડિયામાં વાવણી થાય ને ખરેખર થાય હકીકત. અને જેમનું પહેલાં કોટા કાઢે ને પહેલું કોળે એમની પહેલી વાવણી થાય. એ દેશે વહેલી જ વાવણી થાય. આપણી પહેલાં અઠવાડિયું 10 દી 15 દી વહેલી વાવણી થાય. આ એના ઇતિહાસ બધા પાકા જ છે એમ. હવે દાદા અત્યારે હાલ આપણે આ ઝાડવાને જોતા એવું લાગે છે કે જો કોઈ આમાં પવનનું મોટું ઝોકું આવી જાય અથવા વાવાઝોડું કે વરસાદ એવું કંઈ થાય તો આ ઝાડવું પડી જાય, પણ છતાં પણ આ ઝાડવાને કંઈ થતું નથી. કેટલાય વાવાઝોડા આવી ગયા. એક દાંતણ જેટલી તીરખી આની નથી ભાંગી કોઈ દી. મને સાંભળે એમ કેટલાય વાવાઝોડા આવી ગયા છે. મકાન ઠોકી દીધા ઊંધા, રોડ ઝાડવા ઊંધા ઠોકી દીધા, પણ આને કાંઈ નથી થયું. એક તીરખી નથી ભાંગી બોલવા. અને ક્યાંય પણ આમાં અસંખ્ય લીંબોળી જોવા આવે છે, ક્યાંય ઉગતું નથી. ડાળખું વાવો તો અખતરા ઘણા કરી જોઈએ, લીંબોળીઓ ઘણા વાવી જોઈએ, પણ ક્યાંય ઉગતું નથી. દાદા ઘણા સંતો મહંતો આ જગ્યા પર આવે છે. સંતો આવે ને, સંતોને ખબર હોત હોય, સંતના સંત હોય, પણ સંત કહેતા નથી. હાથ જોડીને ઊભા રહી હશે તમે ક્યાંથી કે એટલું બોલે, બાકી કાંઈ કોઈ કહેતું નથી કાંઈ. અને અહીં રહી નથી શકતા. અમે અહીં હોઈએ આ ઓટાઓમાં થાય, આ પાણી વાળતા હોઈએ કે આ, બાકી સંત કોઈ નથી આવી. હવે દાદા આપણે વિડીયોના માધ્યમથી જો અહીંયા ઝાડવા દાદાના દર્શન કરવા માટે આવવું હોય તો કઈ રીતના સહેલાઈથી પહોંચી શકાય છે? અહીંનું એડ્રેસ અમને જણાવી દેશો. ગોંડલ તાલુકાનું રાવણા ગામ. ગોંડલ તાલુકાનું ગામ રાવણા, ત્યાંથી વાસાવડથી રોડ આવે રાવણા, અને રોડને કાંઠે ઝાડવા દાદા છે. પટેલ કાનજી ભગવાન પોસ્યાની વાડીએ. તમે ત્યાંથી આવો 35 કિલોમીટર થાય. ગોંડલથી આવો તો ભલે, બગસરાથી આવો તો ભલે, બાબરાથી આવો તો 35 કિલોનું જ અંતર છે. 35 કિલો. હા, ગોંડલ, બગસરા, અમરેલી, બાબરા અને જહદણ એ બધા 35 કિલોમીટર જ થાય છે. ત્યાંથી તમે રાવણા ઝાડવા દાદાનું કહો ના, મને તમને રસ્તો સીધી દે.